નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જોઈશું ગુજરાતી સાહિત્યકારો ખૂબ જ ઉપયોગી મટીરિયલ છે। તો મિત્રો, મારો વિડીયો શરૂથી છેલ્લે સુધી તમે જુઓ તો તમને ખૂબ જ ઉપયોગી સાહિત્યકારોનું માહિતી મળશે। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી એજ્યુકેશનને લગતી માહિતી તમામ સુધી પહોંચી શકે અને ખૂબ જ ઉપયોગી નીવડે। તો મિત્રો, આજે જોઈશું ગુજરાતી સાહિત્યકારો। અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એલેક્ઝાન્ડર ફાર્બસ। એલેક્ઝાન્ડર ફાર્બસનો જન્મ લંડનમાં થયો હતો। તેમની ઓળખ છે ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી। મિત્રો, ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી તરીકે તેઓ ઓળખાયા। એલેક્ઝાન્ડર ફાર્બસની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસક સમયે અમદાવાદમાં કલેક્ટર તરીકે નિમણૂક થઈ હતી। તેઓ અમદાવાદમાં કલેક્ટર તરીકે તેમની નિમણૂક થઈ હતી। ગુજરાતના અનેક ગામોમાં ફરીને ગુજરાતી સાહિત્યને એકઠું કરી ઇંગ્લેન્ડમાં રસમાળ ભાગ 1 અને 2 સ્વરૂપે પ્રકાશિત કરી હતી। કવિ દલપતરામની મદદથી ફાર્બસ સાહેબે ડિસેમ્બર 1848માં ગુજરાત વર્નિક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી, જેને આજે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખવામાં આવે છે। ડિસેમ્બર 1948માં ગુજરાત વર્નિક્યુલર સોસાયટીની સ્થાપના કરી, જેને આજે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખવામાં આવે છે। આ સંસ્થા વર્તમાન નામક સાપ્તાહિક, બુદ્ધિપ્રકાશ નામક સામાયિક ચલાવે છે। ફાર્બસ સાહેબની યાદમાં સાદરા ખાતે, જે ગાંધીનગરમાં સાદરા આવેલું છે, તે સાદરા ખાતે ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની પણ સ્થાપના કરવામાં આવી છે। આગળ જોઈશું મિત્રો અર્વાચીન યુગ। અર્વાચીન યુગમાં દલપતરામનો જન્મ વઢવાણ, જે સુરેન્દ્ર ખાતે આવેલું છે। લોકહિત ચિંતક, ગુજરાતી રાણીના વકીલ અને કવિશ્વર તરીકે તેઓ ઓળખાયા। દલપતરામ લોકહિત ચિંતક, ગુજરાતી રાણીના વકીલ અને કવિશ્વર તરીકે ઓળખાયા। તેઓ પોતાને ગુજરાતી રાણીના વકીલ તરીકે ઓળખાવ્યા હતા। જેઓએ સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવ્યો હતો। દલપતરામે બાળકાવ્ય લખવાની શરૂઆત કરી હતી। દલપતરામ ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી તરીકે ઓળખાયા। એલેક્ઝાન્ડર ફાર્બસના સંપર્કમાં આવ્યા અને તેમના દ્વારા સ્થાપિત વર્નિક્યુલર સોસાયટીના બુદ્ધિપ્રકાશ નામકના પ્રથમ તંત્રી પદે રહ્યા। દલપતરામે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વિરહ ફાર્બસના મૃત્યુ સમયે લખી હતી। જ્યારે બાપાની પીપરને અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ માનવામાં આવે છે। ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી, મૌલિક નાટક મિથ્યાભિમાન તથા પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય દોહન છે। દલપતરામને અર્વાચીન ગુજરાતી કવિતાની શરૂઆત કરનાર મનાય છે, જેઓએ જીવરામ ભટ્ટ પાત્રને અમર બનાવ્યું। નર્મદે દલપતરામને ગરબી ભટ્ટ અને વિજયરામ વૈદ્ય તેઓને સમર્થ કવિ કહે। તો મિત્રો, દલપતરામે કરુણ પ્રશસ્તિ કાવ્ય જે ફાર્બસ વિરહ, જે ફાર્બસ સાહેબના મૃત્યુ સમયે તેમની યાદમાં તેમને લખ્યું હતું। બાપાની પીપર ને અર્વાચીન સાહિત્યની પ્રથમ કૃતિ માનવામાં આવે છે। ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી, જે દલપતરામે આપ્યું હતું। મૌલિક નાટક જે મિથ્યાભિમાન તથા પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય દોહન જે દલપતરામની કૃતિઓ છે। તેમની મહત્વની કૃતિઓ જોઈએ તો ફાર્બસ વિરહ, ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ,
દલપત પિંપળ, કાવ્યદોહન, લક્ષ્મી, મિથ્યાભિમાન, બાપાની પીપળ, શ્યામળ સત્સઈ, દલપત કાવ્ય ભાગ 1 અને 2, થોપ વાચનમાળા, ઊંટ અને શિયાળ, માખીનું બચ્ચું, દોડો ભાભો જેવી તેમની મહત્વની કૃતિઓ છે. અર્વાચીન યુગમાં આગળ જોઈએ તો મિત્રો નર્મદનો જન્મ સુરતમાં થયો હતો. તેમનું મૂળ નામ છે નર્મદ શંકર લાભશંકર દવે. તેમની ઓળખ ગુજરાતી સાહિત્યના આદ્ય યુગ વિધાયક સર્જક, સુધારાનો અરુણ, યુગંધર, સમય મૂર્તિ, નિર્ભય પત્રકાર, યુગ પ્રવર્તક, સાહિત્યકાર, ગદ્યનો પિતા, અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રણેતા, સુધારાઓનો સેનાની તરીકે તેમની ઓળખ થાય છે. કવિ નર્મદે સમાજ સુધારણાનું કાર્ય કર્યું અને નાની વયે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. નર્મદે ઈસવીસન 1856માં તત્વશોધક સભા તથા 1871માં સુરત પ્રજા સમાજની સ્થાપના કરી હતી. સમાજના કુરિવાજોને ડામવા નર્મદે દાંડિયા નામનો પ્રાક્ષિક ચાલુ કર્યો હતો. તેમને સમાજના કુરિવાજોને ડામવા માટે દાંડિયા નામનો પ્રાક્ષિક ચાલુ કર્યું હતું. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભો, પ્રથમ આત્મકથા મારી હકીકત અને પ્રથમ કોષ નર્મદ કોષ નર્મદે આપેલો છે. તેમનો ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભો, પ્રથમ આત્મકથા મારી હકીકત અને પ્રથમ કોષ નર્મકોષ નર્મદે આપેલો છે. એમની મહત્વની કૃતિઓ જોઈએ તો મારી હકીકત, નર્મકોષ, મંડળી મળવાથી થતા લાભ, પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, નર્મ વ્યાકરણ, રસ પ્રવેશ, રાજ્યરંગ, ઉત્તર નર્મદ ચરિત, ધર્મ વિચાર, સીતાહરણ, કવિ ચરિત્ર, સજીવારોપણ, શ્રી સાર, શાકુંતલ, કૃષ્ણકુમારી, ધર્મ વિચાર, કવિ અને કવિતા, શ્રી દ્રૌપદી દર્શન, આપણી દેશ જનતા. તેમનું કાવ્યકૃતિઓ છે જય જય ગરવી ગુજરાત, જે નર્મદે આપેલું છે. આગળ જોઈશું મિત્રો અર્વાચીન યુગમાં નંદ શંકર મહેતા ઈસવીસન 1788માં નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે રાવ બહાદુરનો ખિતાબ મેળવનાર કવિ છે. નંદશંકર મહેતાને રાવ બહાદુરનો ખિતાબ મળ્યો હતો. જેઓએ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ઘેલો આપી છે. કરણ ઘેલોએ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા જે નંદશંકર મહેતાએ આપી છે. આગળ જોઈશું મિત્રો અર્વાચીન યુગમાં નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, જેઓનો જન્મ સુરતમાં થયો હતો. પ્રશિષ્ટ વિવેચક તરીકે તેઓ ઓળખાયા. નવલરામ પંડ્યાને ગુજરાતી સાહિત્યમાં પ્રથમ વિવેચક મનાય છે, જેઓએ બોળા ભટ્ટ પાત્રનું સર્જન કર્યું હતું. તેમની મહત્વની કૃતિઓ છે ભટ્ટનું ભોપાળું, મેઘછંદ, વીરમતી, જનાવરની જાત, 12 લગ્ન, 32, 12 ગર્ભાવલી, ગુજરાતી મુસાફરી, ઇતિહાસની આરસી જેવી તેમની મહત્વની કૃતિઓ છે. આગળ જોઈશું મિત્રો અર્વાચીન યુગમાં દુર્ગારામ મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓએ રોજનીશી રૂપે ગુજરાતમાં સભાનપણે પહેલી આત્મકથા લખવાનું શ્રેય દુર્ગારામને જાય છે. દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. ઈસવીસન 1826માં સુરતમાં તેઓ ગુજરાતી શાળાની શરૂઆત કરી હતી. ઈસવીસન 1826માં સુરતમાં તેઓ ગુજરાતી શાળાની શરૂઆત કરી હતી. તેમની મહત્વની કૃતિઓ જોઈએ તો રોજનીશી, ધર્મ સાહિત્ય, સમાજ સુધારણાના પાત્રો જે તેમની મહત્વની કૃતિઓ છે. અર્વાચીન યુગમાં મયપતરામ રૂપરામ નીલકંઠ, તેમનો જન્મ સુરતમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ
પ્રવાસ વર્ણન પુસ્તક, ઇંગ્લેન્ડમાં મુસાફરી અને પ્રથમ સામાજિક નવલકથા સાસુઓની લડાઈ આપવાનું શ્રેય મૈપતરામ રૂપરામને જાય છે. સાસુઓની લડાઈ પ્રથમ સામાજિક નવલકથા એમને આપી હતી. જેઓએ ગુજરાતી શાળાપત્રની સ્થાપનામાં મૂલ્યાંકન ફાળો આપ્યો છે. તેમની મહત્વની કૃતિઓ વનરાજ ચાવડો, સગરા જેસંગ, સાસુઓની લડાઈ, ઇંગ્લેન્ડમાં મુસાફરી, કરસનદાસ, મૂળજીનું ચરિત્ર, મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર જે તેમની મહત્વની કૃતિઓ છે. અર્વાચીન યુગમાં કરસનદાસ મૂળજી, તેમનો જન્મ સુરતમાં થયો હતો. સત્યપ્રકાશ નામક સામાયિક શરૂ કર્યું હતું. વિધવા વિવાહ તેમની જાણીતી કૃતિ છે. આગળ જોઈશું મિત્રો રણછોડભાઈ ઉદયરામ દવે, જેમનો જન્મ મહુધા જે ખેડા જિલ્લામાં આવેલું. તેમની ઓળખ ગુર્જર રંગભૂમિના પિતા, ગુજરાતના આદ્ય નાટ્યકાર, જેઓ ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણોત સામાજિક નાટક લલિતા દુઃખદર્શક આપ્યું છે. તેમની મહત્વની કૃતિઓ લલિતા, દુઃખદર્શક, નરદમયંતી, જુગલ જુવારી તે તેમની મહત્વની કૃતિઓ છે. આગળ જોઈશું મિત્રો ઈચ્છારામ સૂર્યરામ દવે, તેઓનો જન્મ સુરતમાં થયો હતો. જેઓએ ઈસવીસન 1880માં ગુજરાતી સાપ્તાહિક શરૂ કર્યું હતું. જે સાપ્તાહિક શુદ્ધ ગુજરાતી ભાષાનો પ્રથમ નમૂનો ગણાય છે. તેમની મહત્વની કૃતિઓ ચંદ્રકાંત, શિવાજીની, સુરતની લૂંટ, ટીપુ સુલતાન તે તેમની મહત્વની કૃતિઓ છે. હવે પંડિત યુગમાં જોઈશું તો પંડિત યુગમાં ગોવર્ધનરામ ત્રિપાઠી. ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. પંડિત યુગના પુરોધા અને જગત સાક્ષર તરીકે તેઓ ઓળખાયા. તેઓ વ્યવસાય વકીલ હોવા છતાં દીકતી વકીલાત છોડી સાહિત્ય સર્જનમાં રસ દાખવ્યો હતો. જેઓના સમયગાળાને પંડિત યુગ કે સાક્ષર યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગોવર્ધનરામ ત્રિપાઠીના યુગને પંડિત યુગ કે સાક્ષર યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ સરસ્વતી ચંદ્ર લખનાર ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. સરસ્વતી ચંદ્ર ની રચના ગોવર્ધનરામ ત્રિપાઠીએ કરી હતી. સરસ્વતી ચંદ્ર તેમની મહત્વની કૃતિઓ છે સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4, જીવન કલા, સ્નેહ મુદ્રા, સ્ક્રેપ બુક, સાક્ષર જીવન, કવિ દયારામનો અક્ષરદેહ, લીલાવતી, જીવન કલા જે તેમની મહત્વની કૃતિઓ છે. પંડિત યુગમાં આગળ જોઈશું તો બાલાશંકર કંથારિયા. બાલાશંકર કંથારિયાનો જન્મ નડિયાદમાં થયો હતો. તેમનું ઉપનામ છે બાલ, મસ્ત, કલાંત, નિજાનંદ. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાને ગુજરાતી ભાષાના પ્રથમ ગઝલકાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ ગઝલકાર તરીકે બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાને ઓળખવામાં આવે છે. તેઓએ ગુજારે જે શિરે તારે ગઝલના રચયિતા છે. તેમની ગઝલ છે ગુજારે જે શિરે તારે તેમની ગઝલ છે. તેમની મહત્વની કૃતિઓ જીગરનો યાર, ગુજારે તે શિરે તારે અને ભણકારા. પંડિત યુગમાં આગળ જોઈશું મિત્રો મણિભાઈ નભુભાઈ ત્રિવેદી, જેઓનો જન્મ નડિયાદમાં થયો હતો. બ્રહ્મનિષ્ઠ અભેદ માર્ગના પ્રવાસી તરીકે તેઓ બિરુદ પામ્યા. ભાવનગરની કોલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. તેઓ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન હતા. તેમની મહત્વની કૃતિઓ છે કાંતા, આત્મ નિમજ્જન, નુસી અવતાર, સુદર્શન, ગદ્યાવલી, બાળવિલાસ, ગુલાબસિંહ જે અંગ્રેજી નવલકથા છે ગુલાબસિંહ, ગુજરાતના બ્રાહ્મણો, નારી પ્રતિષ્ઠા, સિદ્ધાંત સાર, માલતી માધવ, ઉત્તર રામચરિત, મહાવીર ચરિત જે તેમની મહત્વની કૃતિઓ છે. આગળ જોઈશું મિત્રો નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા. તેઓનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો. તેઓના ઉપનામ છે જ્ઞાન, બાલ, દૂરબીન,
નરકેસરી, પથિક, મુસાફર, વનવિહારી, શંભુનાથ. તેમના બિરુદ છે સાહિત્ય દિવાકર. અર્વાચીન ગુજરાતી કવિતાના કવ્ય, ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે તેઓ ઓળખાય છે. ગુજરાતી ભાષાના ભીષ્મ પિતા તરીકે નરસિંહરાય દિવેટિયાની ગણના થાય છે. ગુજરાતી ભાષાના ભીષ્મ પિતા. આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે ગાનાર કવિ છે, જેઓએ હરિગીત છંદમાં ફેરફાર કરી ખંડ હરિગીત છંદ ઉપજાવેલો છે. મંગલ મંદિર ખોલો માટે નરસિંહરાવ જાણીતા છે. તેમની મહત્વની કૃતિઓ જોઈએ તો કુસુમમાળા, હૃદયવીણા, નુપુર, ઝંકાર, સ્મરણ, સંહિતા, મનોકુમાર ભાગ 1-4, બુદ્ધચરિત, તરંગલીલા, વીરવતલીલા, નરસિંહરાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર. પંડિત યુગમાં આગળ જોઈશું મિત્રો રમણલાલ નીલકંઠ. તેઓનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો. મકરંદ એ તેમનું ઉપનામ છે. સમર્થ હાસ્યકાર તરીકે તેઓ બિરુદ પામ્યા, જેઓ અમદાવાદ સુધારાયના પ્રમુખ રહી ચૂકેલા છે. તેમના નામ પરથી મયપતરામ રૂપરામ અનાથ આશ્રમ બનાવ્યો. તેમની મહત્વની કૃતિઓ છે ભદ્રંભદ્ર, રાઈનો પર્વત, હાસ્ય મંદિર, કવિતા અને સાહિત્ય ભાગ 1-4, ધર્મ અને સમાજ શોધમાં એ તેમની મહત્વની કૃતિઓ છે. પંડિત યુગમાં આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. તેઓનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો. ઉત્તમ કેળવણીકાર, ધર્મચિંતક, વિદ્વાન વિવેચક તરીકે તેઓ ઓળખાયા. તેમનું બિરુદ છે પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ. જેઓએ વસંત નામક સામયિક શરૂ કર્યું હતું અને મધુરદર્શી સમન્વયકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. મહત્વની કૃતિઓ જોઈએ તો કાવ્યત્વ, સાહિત્ય વિચાર, આપણો ધર્મ, હિન્દુ ધર્મ, વિચાર માધુરી, દિગ્દર્શન, હિન્દુ ધર્મની બાળપોથી, જે તેમનું સાહિત્ય છે. પંડિત યુગમાં મણિશંકર રત્નજી ભટ્ટ. જેઓનો જન્મ ચાવંડ, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. કાંત એ તેમને કાંત તરીકે તેઓ ઉપનામ પામ્યા. બિરુદ ઉર્મી કાવ્યના સર્જક. તેમની ઓળખ છે મનમંથન, નિમગ્ન પુરુષ, ખંડકાવ્યના પિતા. જેઓ ઉત્તમ ખંડકાવ્યો અને ચિરંજીવી ઉર્મ કાવ્યોનું સર્જન કર્યું હતું. જેઓએ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા દેશભક્તિ ગીતની રચના કરી હતી. કવિ નાનાલાલે તેઓને ઉગ્યો પ્રફુલ્લ, અમિવર્ષણ, ચંદ્રરાજ કહ્યા હતા. તેમની મહત્વની કૃતિઓ જોઈએ તો પૂર્વાલાપ તેમના મૃત્યુના દિવસે પ્રગટ થઈ હતી. રોમન સ્વરાજ્ય, રંગભૂમિ ઉપર જાલિમ દુનિયા નામે ભજવેલી. ગુરુ ગોવિંદસિંહ, દુઃખ સંસાર, શિક્ષણનો ઇતિહાસ, પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર, સંવાદમાલા, કુમાર અને ગૌરી, હીરા માણેકની મોટી એક ખાણ, સિદ્ધાંત, રસાળ, અવલોકન, દેવ્યાની, જે તેમની મહત્વની કૃતિઓ છે. પંડિત યુગમાં જોઈશું તો સુરસી તક્ષી ગોહિલ. તેમનો જન્મ લાઠી, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. તેઓ કલાપી તરીકે ઓળખાયા. બિરુદ છે સુરતાની વાડીનો મીઠો મોરલો, અશ્રુ કવિ, પ્રેમ અને આંસુના કવિ, દર્દીલા મધુરપના ગાયક. કવિ કલાપીનો લાઠીના રાજવી પરિવારમાં જન્મ થયો હતો. સ્વીડનબર્ગના વિચારોની ઊંડી અસર તેમના પર હતી. જ્યાં જ્યાં નજર મારી ઠઠે યાદી ભરી તે આપની જેવી અમર પંક્તિઓ કવિ કલાપીએ આપી હતી. તેમના નામ પરથી કુમારનો કલાપી એવોર્ડ ગઝલ રચના માટે અપાય છે. ગુજરાતી ફિલ્મ કલાપીમાં અભિનેતા સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવેલ છે. જેઓએ માત્ર 26 વર્ષનું અતિ અલ્પ આયુષ્ય ભોગવ્યું હતું. કલાપીની કૃતિઓ જોઈએ તો કલાપીનો કેકારવ, જેસલ અને તોરલ, હૃદય ત્રિપુટી,
દેશવટો, મરણશીલ, પ્રેમી, ચુંબન વિપ્લવ, કલાપીની પાત્રધારા, કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબર્ગના વિચારો, હમીરજી ગોહિલ, માયા અને મુદ્રિકા, બિલ્વમંગળ જેવી તેમની મહત્વની કૃતિઓ આપેલી છે. પંડિત યુગમાં જોઈએ તો કવિ નાનાલાલનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો. તેઓને પ્રેમ ભક્તિનું ઉપનામ મળેલું છે. બિરુદ ઉત્તમ ઉર્મી કવિ, કવિવર, શ્રેષ્ઠ રસકવિ, ડોલન શૈલીના કવિ તરીકે તેઓ ઓળખાય છે. જેઓને ગુજરાતી સાહિત્યમાં ડોલન શૈલીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓને ડોલન શૈલીના પિતા તરીકે ઓળખાય છે. સંવત્સોત્સવ ડોલન શૈલીમાં રચાયેલ પ્રથમ કૃતિ છે. સંવત્સોત્સવ ડોલન શૈલીમાં રચાયેલ પ્રથમ કૃતિ છે. તેમની મહત્વની કૃતિઓ જોઈએ તો કેટલાક કાવ્યો ભાગ 1-3, નાન્હા રાસ ભાગ 1-3, વિશ્વગીતા, ઇન્દુકુમાર, જયંત, ચિત્ર દર્શનો, ગીત મંજરી, બાળકાવ્ય, સાહિત્ય મંથન, કુરુક્ષેત્ર, રાજર્ષિ ભારત, હરિસંહિતા, સૌરાષ્ટ્રનો સાધુ, ગુજરાતનો તપસ્વી. પંડિત યુગમાં બળવંતરાય ક ઠાકોર, જે બકર ઠાકોર તરીકે જાણીતા છે, તેમનો જન્મ ભરૂચ. ઉપનામ સહેની હતું. બિરુદ બરછટ, વ્યક્તિત્વમાં સુમધુર, ભાવોન્મેક, આધુનિક કવિતાના જ્યોતિધર, ગુજરાતી સોનેટના પિતા તરીકે તેઓ ઓળખાય છે. જેઓએ નવા સાહિત્ય પ્રકાર સોનેટનું સર્જન કર્યું હતું. સોનેટમાં પૃથ્વીચંદનું પ્રયોજન કર્યું હતું. જેઓએ પ્રયોગશીલ સર્જક તરીકે પણ ઓળખાય છે. મહત્વની કૃતિઓ જોઈએ તો ભણકારા ભાગ 1 અને 2, ઉગતી જવાની, લગ્નમાં બ્રહ્મચર્ય, કવિતા શિક્ષણ, અંબાલાલભાઈ, મહારાજ સોનેટ, લિરિક, સોવિયેટ, નવજુવાન, પ્રયોગમાળા, 75 ચોપાટીને, બાકડેથી, જે તેમની મહત્વની કૃતિઓ છે. તો મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં તમને ખૂબ જ ઉપયોગી મટીરિયલ, ગુજરાતી સાહિત્ય, પ્રશ્નો વાઇઝ તેમજ જુદી જુદી રીતે તમને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી મટીરિયલ તેમજ ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજ અમારી ચેનલમાં આપવામાં આવશે. મિત્રો, અમારી એજ્યુકેશન અપડેટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જે તમે વિડીયો જોઈ રહ્યા છો તે નીચે સબસ્ક્રાઇબ નામનું બટન આવેલું છે, તેના પર ક્લિક કરો. તો અમે જે પણ એજ્યુકેશનને લગતો વિડીયો અપલોડ કરીશું તો તે તમારા સુધી તેનું નોટિફિકેશન પહોંચી શકશે અને મિત્રો તમને જોવામાં સરળતા રહેશે. અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ.